પણ એવું નામ છે અને છલકાઈ જાય નાની નદીની જેમ. અને પાત્રતા વગર ગુણ જીરવી શકતા નથી. જેમ કે કંસ, શિશુપાળ, હિરણ્યકશિપુ જેવા મોટા મોટા રાજાઓ થયા, પણ જેણે રાજ્ય આપ્યું ને પોતાને, એનો જ દ્રોહ કર્યો. રાજ્ય કોણ આપ્યું? ભગવાન આપે, બીજું કોણ આપે? એની જ હામે થયા લ્યો, એને જ ગાળો દીધી, એને મારવા તૈયાર થયા. તો એનું ફળ મહારાજ કે એવું જ પામ્યા. સારું ફળ મળ્યું નહીં કોઈને, મરાણા એમાં. હરિ કૃપા બિન દોષ નિજ કેરા, દેખે में न आवे को वेरा, निज को दोष देखाय जाकूं, हरि की कृपा जानना ताकूं. निज दोष को दोष जाने बिनु कबहु, मोक्ष रूप गुण नयावत तबहु. मोक्ष रूप गुण बिन गुण योरा, सोहत नाही देखे को ठोरा. વાતો બહુ જબરી છે. ભગવાનની કૃપા વિના માણસને પોતાના દોષ દેખાતા નથી, બીજાના જ દેખાય. હવે અંતરમાં વિચારીએ આપણે આપણું કેવું થતું હશે. બીજાના દોષ દેખાય કે પોતાના? લગભગ તો બીજાનું જ. અને વાતું કરીએ તો બીજાની જ કરીએ કે આમ કરે ને તે એમ કરે ને, તું કેમ કરે ઈ જો ને. મહારાજ કે પોતાના દોષ દેખાવા બહુ જબરી વાત છે. ભગવાનની કૃપા થાય જીવ ઉપર તો એને પોતાના દોષ દેખાય ને. અને પોતાના દોષ જ્યાં સુધી નથી જણાતા ત્યાં સુધી મહારાજ કે બીજા ગુણો આવશે કદાચ, પણ મોક્ષ રૂપી ગુણ એના જીવનમાં આવતો નથી. મોક્ષની વાત ત્યાં સુધી એને માટે દૂર છે. પોતાના દોષ ન દેખાય ત્યાં સુધી. અને ભગવાન વિના અન્ય પદાર્થોનું ચિંતન એ મોટામાં મોટો દોષ છે. આ દોષ ક્યારે ટળે? ભગવાનની કૃપા થાય, પોતામાં દોષ દેખાય, પછી એ દોષ ટળે અને સદગુણો આવે. મહારાજ કે એટલું વિચારો, ગમે એવો માણસ હોય, ગમે એવો, બધી બાજુથી દોષથી ભરેલો હોય, દુર્ગુણથી ભરેલો માણસ હોય, પણ એમાં જેટલો ગુણ હોય ને એટલો ગુણ ગ્રહણ કરતા આવડવો જોઈએ. કાંઈક ગુણ હોય મહારાજ કે, એટલો ગુણ ગ્રહણ કરવો મહારાજ કે, તો આપણું કલ્યાણ થાય. હાવ ભંગણ માણસ હોય ને એમાં પણ કઈક ગુણ દેખાય, કઈક, તો મહારાજ કે સમજો કે આપણે મોક્ષની વાત હાથમાં આવી છે. આ બધી વાતો આમાં લખેલી છે આ ગ્રંથમાં. કલ્યાણ માર્ગે જવું હોય તો પછી શ્રીહરિ કે હવે અમારે જવું છે, ચાલવાની તૈયારી કરી. જસદણ ભોંયરાથી રાજાએ વિનંતી કરી કે આજનો દિવસ તો પ્રભુ રોકાવો, રસોઈ બનાવો, જમવાની કઈ કૃપા કરો. મહારાજે રાજાની વિનંતી નું માન આપી સવારે સહિત ગામમાં પધાર્યા. હજી તો મહારાજ તળાવ ઉપર હતા. ગામમાં પધાર્યા, વાજતે ગાજતે નાજા યોગિયાને ઘેર ઉતર્યા. બ્રહ્મચારીએ થાળ બનાવ્યો મહારાજને માટે. 2 થાળ બનાવ્યા, 2, એક નહીં 2. એક થાળમાં સરસ મજાની બાજરીનો રોટલો અને ભાજી હતું. બીજા થાળમાં સરસ મજાનો દૂધ પાક અને પૂરી અને તુરિયાનું શાક હતું. અને મહારાજ જમ્યા 2 થાળમાંથી થોડું થોડું. નાજા ભક્તને પ્રસાદી આપી, પંક્તિ બધાને પીરસ્યું. રાજાને પણ મહારાજ પ્રસાદ અપાવ્યો. રાજાનો દીવાન આવ્યો ત્યાં તો નાજા ભગતને ઘરે, અને મહારાજની વિનંતી કરી, પ્રભુ સવારી તૈયાર છે, રાજાને ત્યાં પધરામણી કરવી છે, માટે પધારો. તો એની વિનંતી મહારાજ એના રાજ્યમાં ગયા, દરબારમાં પધરામણી કરી. મહારાજ સિંહાસન ઉપર બેઠા. રાજાએ પૂજા કરી, વસ્ત્રાભૂષણો મહારાજને અર્પણ કર્યા, આરતી ઉતારી, પ્રાર્થના કરી કે પ્રભુ તમારા વિના બીજી સમૃદ્ધિ બધી મારે હવે કાંઈ જોઈએ જ નહીં. તમારા ભક્તોની સાથે ક્યારે પણ કુબુદ્ધિ ન થાય. બધા સંત હરિભક્તો મારા ઉપર કૃપા કરે. આ પંચભૂતનો દેહ છે, હાડ ચામ મળ મૂત્રાદિથી ભરેલો, તેમાં જીવનો સંબંધ છે ને, એટલે આ ચેતન
છે કાંઈક આ દેહમાં. આમ તો હાવ ગંધારો છે, કાંઈ નથી, પણ આને જીવનો સંબંધ છે એટલે હાલે ચાલે બધું કરે છે. આ જીવાતમાં પાવર ભરેલો છે મેં. એમ સમજીને પ્રભુ આ દેહમાં અભિમાન ન થાય એવો વર આપો, તમે કયો તેમ કરીશ, એમ રાજાએ વિનંતી કરી. વાજસુર ખાચર મહારાજને કે પ્રભુ તમારા વચનમાં વર્તે તેને કાળ, માયા, કર્મ, યમ કે નરક 84 નો પણ ભય નથી રહેતો. માટે તમારું એક જ્ઞાન રહે એવી કૃપા કરો. મહારાજ કે માનો તો એક વાત કરવી છે તમને. જો વચન મનાતું હોય તો, અને પ્રેમ હોય તો વચન મનાય મહારાજ કે. અને મહારાજ કે પ્રેમ હોય એને કાંઈ કહેતા પણ અમને કે સંકોચ ન થાય કે. નહીતર તો રાજાને કેવું બહુ મોટી વાત છે, એની મરજી જોઈને કેવું પડે, નહીતર ખીજાય મહારાજ કે રાજા. મહારાજ કે સિંહની સાથે ખેલ કરવો હોય, સિંહની સાથે ને સર્પની સાથે, ચિત્તાની સાથે ખેલ કરવો હોય તો પેલા એને વસ્તુ કરવા પડે ને. એમને મંડી પડાય, ભૂકા કાઢી નાખે એમને મંડી પડો તો. અને વશ કર્યા હોય તો આજે માણસો સિંહની સાથે સરઘસમાં નથી કરતા, ખેલ કરે, હાથીની સાથે કરે, કાળા નાગની સાથે પણ ખેલ કરે છે માણસો. એને પેલા વિશ્વાસમાં લેવા પડે કે હું તને કાંઈ નહીં કરું, પછી કાંઈ ન કરી. તમને દોસ્ત માની લેલો, તમને પોતાના દોષ માને, મિત્ર માનીને ખેલ કરે. પણ એમને એમ જો મંડી પડો તો વિઘન મોટું આવે. એટલા માટે મહારાજ કે તમને કહીએ છીએ, એક વાત કરવી છે. મહારાજ ની જ કેવું તું, બીજું કાંઈ નહીં. મહારાજ કે કોઈક ચોરીનું કર્મ કરે તો માણસને મારવો નહીં, મારવો મારી ન નાખો જાનથી, કે દંડ કરવો વાંધો નહીં, કેદમાં પૂરવો, જેલમાં નાખવો, એના જામીન લેવા. જામીન ન થાય તો કોઈ જન્મ ટીપ દેવી. મહારાજ કામ કરાવું એની પાસે, ધંધો કરાવો. જામીન સિવાય ચોરને છોડવો પણ નહીં. મહારાજ કે હા કોઈ ચોરી કરે, જોકે આજે ચોરીનો દંડ આપણે બહુ માનતા નથી, પણ ચોરી, દારી ને બધું હરખું છે. ચોરી છે કે વ્યભિચાર છે, દારૂ માંસ નું ભક્ષણ, બધા દંડ બધા સરખા છે લગભગ, કઈ ફરક નથી. ચોરી કરે એના ઉપર સજા તો બહુ મોટી છે. મહારાજ કે છોડાય નહીં ચોરને, પણ મહારાજ કે દેહાંત દંડ આપો નહીં, ગુડા ભાંગીને ખીણમાં નાખી દો, એ બંધ કરો. બાકી બીજી ગમે સજા કરવી, મારી નાખવાની સજા ન કરો. તે રાજા કે મહારાજ ઈ આપણું વચન પાડવું કઠણ બહુ છે, કે લ્યો કઈક બીજું કયો, બીજું. મહારાજ કાંઈ ન બોલ્યા, હાવ સાધુ એટલે હાવ સાધુ, નહીતર એક આંખ બતાવે તો ખબર પડે નહીં, કાંઈ નહીં. સંત પાર્ષદો વગેરેની પૂજા કરી, રાજા વસ્ત્ર ઓઢાડ્યા, સાલો ઓઢાડી, મહારાજ ઉભા થઈ કરીને રાજાને હારે ફેરાવ્યો. શ્રી હરિનું વચન રાજા માન્યો નહીં હો. એટલે મહારાજ ઉભા થઈને પછી જવાની તૈયારી કરવા લાગ્યા. પણ એવા ટાણે રાજાને વિચાર થયો હો, મનમાં ઉદાસી આવી ગઈ ઓટોમેટિક. મનમાં વિચાર કર્યો કે મારા નિર્ણયને મેં પકડી રાખ્યો, અને જ્યારે હું મરી જઈશ પછી ચોર લોકોને કોણ મારવાનું હોય, હું છું ત્યાં સુધી કદાચ હાલો કરી શકું. મારા વચન ભગવાનને રાખ્યા, પણ મારાથી એના વચન રખાણા નહીં. હું એનું વચન માન્યો નહીં, કે મેં બહુ ખોટું કર્યું. અને શ્રીહરિ તો હાવ સાધુ રૂપે છે, હર્ષ શોક મનમાં કાંઈ નહીં હો. મેં એને વચન કીધું કે તમે કયો એમ કરીશ, અને વરી ના પાડી દીધી, મેં બહુ ખોટું કર્યું. પછી કે મહારાજ તમારું વચન હું રાખીશ, મને નિયમ ધરાવો. પછી પાછો ફરી ગયો. ભગવાન જેવા ભગવાન ઘરે આવ્યા અને એનું વચન નહીં રાખવું તો પછી કોનું વચન રાખીશ. પછી મહારાજ એને નિયમ ધરાવ્યા, રાજી થઈ, અને રાજાએ જેટલા કેદીઓ હતા ને બધાને પૂર્યા હતા ને બધાને છૂટા કરી દીધા, મારવા માટે ભેગા કર્યા હતા ને બધાને છૂટા કરી દીધા. મહારાજના માનમાં આજ પેલા જે આવ્યા છો એને છૂટ જાઓ, હવે પછી ગુનો કરશો નહીં. જો ગુનો કરશો તો દંડ પાછો મળશે. મહારાજ બહુ રાજી થયા. રાજા મનમાં વિચાર્યું કે શ્રીહરિ તો સિદ્ધોના પણ સિદ્ધ છે, રાજાઓના એ રાજા છે,
સમર્થથી પણ સમર્થ છે મહા, છતાં કાંઈ પણ માન મોટાઈ રાખતા નથી, એવા દયાળુ છે. આપણે કાંઈ નહીં, જરાક સામર્થ્ય મળી, બે ચાર ગામના એકાદ ગામના રાજા થઈ ગયા તો અભિમાનમાં ફરીએ અને ધાર્યું કરીએ. મહારાજ પાસે કેટલી સામર્થ્ય છે, એ કેવા રાજા છે, છતાં કાંઈ માન મોટાઈ રાખતા નથી. રાજા મનમાં વિચારે કે એમની મોટાઈ આગળ આપણી મોટાઈ શું લેખા માંગે. કીડી કુંજરનો મેળાપ, ક્યાં હાથી અને ક્યાં કીડી, એમ આપણું ભગવાનની આગળ શું ગજું. એ મહિમા સમજીને મહારાજને વિદાય આપ્યા, વિદાય કર્યા. રાજાએ કહ્યું કે પ્રભુ, મેં તો અપાર દોષ કર્યા છે, જો દિલમાં લાવશો તો મારો ઉદ્ધાર નહીં થાય. મહારાજ આશીર્વાદ આપ્યા, આજ પહેલાના ગુના દોષ બધા માફ, પણ હવે ન્યાય અને નીતિથી બધું કરજો, ધર્મમાં રહેજો. અને મહારાજ કે તમારો વંશ જાવ બધો શુભમતી વાળો થશે. એમ કહી અને શ્રીહરિ ત્યાંથી સરદારપુર પધાર્યા. ત્યાંના રાજા તુંગાભાઈ, વેરાભાઈ, હક્કાભાઈ, વાણિયા કમળસિંહ, ગોવર્ધન એ બધા સામા આવ્યા છે વાજતે ગાજતે. તુંગાભાઈને ઘેર શ્રીહરિ ઉતર્યા, મંદિરમાં સંતો ઉતર્યા. રામાનંદ સ્વામીનું મંદિર સરદારમાં હજી છે પ્રસાદીનું. શ્રીહરિ સાથે જેટલા ભક્તો હતા ને એની શ્રીજી મહારાજ ખબર રાખતા હો વારંવાર. હાજે ઉતારા આપ્યા હોય તો મહારાજ ઉતારે આંટો મારી આવે, કઈ તકલીફ તો નથી ને. આવો મહારાજનો દિલ દયાળ સ્વભાવ. રસોઈ વગેરે ને પૂછતા, જમવાનું કેમ બરાબર ફાવે છે ને, રાત્રે ઊંઘ તો આવી જાય છે ને. ઉતારા હો, આજના જે ઉતારાની સગવડ તો નથી ને. આજે કેટલાક વિદેશથી ફોન આવે, સામે ઉતારો એસી વાળો જોશે કે જગનમાં આવું એમ જા ને ગુરજીભાઈ. આવે છે એસીઓ, જથ્થાબંધ એસીઓ આવે છે. ગઈકાલે 60 એસીઓ જૂના મંદિરમાં ઉતારી ત્યાં કને. રૂમે રૂમે એસીઓ રાખવાના છે, ખપે જ છે તો દ્યો. અને એસી ની તૈયારી કરીએ તો આ બાજુ ગરમીની ભગવાન એવી તૈયારી કરી છે. હા, 2-3 દિવસ ત્યાં ભૂકા કાઢી નાખે એવી છે. એસી મંગાવો તો જ એસી કામ આવે ને, ટાઢાવી પડે તો એસી શું કામ આવે કયો. મહારાજનો કેવો દયાળુ સ્વભાવ, ઉતારે આંટો મારે, સંતો પાસે જાય, ભક્તો પાસે જાય, કેમ સુખ છે ને બરાબર. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, આવા શ્રીજી મહારાજ હો. અને જ્યાં જ્યાં સત્સંગ અને આવું શ્રીજી મહારાજ સંભાળ રાખે એટલે સંતો ભક્તોજનોને મહારાજમાં ભાવ આમ દિન પ્રતિદિન વધતો જાય. જ્યાં જ્યાં સત્સંગ છે એ બધા શ્રીહરિના ઘર છે, અને શ્રીહરિના ઘર છે એ સંતના ઘર છે, એવું લખ્યું આમાં. સર્વેને ધર્મમાં રહેવાની ચાળ શ્રીહરિ રાખતા. વધારે ધર્મ રાખે તેના ઉપર વધુ પ્રેમ રાખતા. ધર્મ વિનાના જ્ઞાન વૈરાગ્ય ને ત્યાગ કે નિશ્ચય હોય, ભક્તિ કરતો હોય મહારાજ કે રાત દિવસ ધ્યાન ભજન કરતો હોય, પણ ધર્મ ન હોય તો એના ઉપર ભગવાન રાજી થતા નથી, કાંઈ કામ ના આવે એનું. પછી શ્રીહરિ જમવા પધાર્યા. જમીને સંતો પાસે મહારાજ ગયા. મહારાજ કે સંતો, સવારે ઉઠીને આપણે જવું છે અહીંયાથી, એક જ રાત સરદારપુરમાં. એમ કહીને હિંડોળા ખાટ ઉપર મહારાજ બેઠા. ત્યાં સુવિધા મહારાજની જબરી હતી, સરદારપુરમાં જૂનો સત્સંગ. પણ રાજાને ખબર પડી કે બસ એક જ રાત રહીને મહારાજ જશે, એટલે મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા રાજા તુંગાભાઈ. અને સ્વામીને કીધું, સ્વામી મહારાજ તો આવતીકાલે જવાની વાત કરે છે, તેથી અમને બહુ દુઃખ થાય છે, પણ મહારાજને આગળ કોણ જઈ શકે, મહારાજને કેમ કેવું. રામાનંદ સ્વામી તો આ ગામ પોતાનું જાણી અને વારે વારે આવતા, મહિનો 2 મહિના રોકાતા આ ગામમાં. અને શ્રીજી મહારાજ જો 5 દિવસ પણ રોકાય નહીં તો સત્સંગ આ બધો વધે કેમ, એમ રાજાએ વિનંતી કરી. પણ મુક્તાનંદ સ્વામીને કે હું ન કહી શકું મહારાજને, મહારાજ થી બીક લાગે, તમે ક્યાંય કયો. મુક્તાનંદ સ્વામીને કે તમને મહારાજ ગુરુ માને છે. વાત સાચી, મુક્તાનંદ સ્વામીને ગુરુ માનતા મહારાજ. તમારું કયું માનશે. મુક્તાનંદ સ્વામી કે હું એકલો તો ન જાઉં, લ્યો મહારાજને રાખવા આવ્યો, બીજી વાત નથી કાંઈ. રામદાસ સ્વામી પાસે જઈ, મોટા વૃદ્ધ સંત છે,
ઈ જેમ ધારશે એમ થાશે. આખરે મુક્તાનંદ સ્વામી કે જો મહારાજ કે એમ કરવાનું હો, પાછું નારાજ નથી થવાનું. કોશિશ કરીએ, મહારાજ કહેતા હોય તો 5 દિવસ રોકાઈ જઈએ, અમારે કઈ વાંધો નથી. છતાં મહારાજની મરજી ન હોય તો આપણે રાજી રહેવું, એમાં જ ફાયદો છે. શું કામ? અંતે તો આપણે મહારાજને જ રાજી કરવાના છે. જોરે આપણે રોકો અને મહારાજ રાજી ન થાય તો રોકાણ કામનું શું? એક અંતિમ આપણું જે લક્ષ્ય છે ભગવાનને પ્રસન્ન કરવા, ઈ લક્ષ્ય મુક્તાનંદ સ્વામી કે ભૂલવું નહીં. ઈ લક્ષ્ય તો રાખો હાથમાં, પછી આગ્રહ ભલે કરવો. માટે રામદાસ સ્વામી કે એમ કરવું, ઈ આપણા હિતની જ વાત કરશે. પછી રામદાસ સ્વામી પાસે ગયા. રામદાસ સ્વામી કે જો આપણે કાંઈ ન કરવું, મહારાજ કે એમ કરવું. આગ્રહ કરવો મહારાજને રોકાવાનો. આગ્રહ કરવો એ ગ્રસ્તનો ધર્મ છે. આગ્રહ જ ન કરો તો વિવેક ન કહેવાય ને. આગ્રહ કરવો જોઈએ મહારાજ. અને શ્રીહરિની ને સંતની સેવા પણ થાય, અને સેવા થાય એ જ ઘરમાં રહેવાનું ફળ છે. ભગવાનની કે સંતની કાંઈ સેવા જ ન થાય તો ઘરમાં રહ્યા કામના શું? રામદાસ સ્વામી કેવો, જહાં સંત નહીં મિજમાના, હરિ કથા કીર્તન ન રહાના, તાં ઘર વાસ કરત જમાઈ, સ્મશાન સમ કહે ઘર તાઈ. સંસાર દેહ આસક્તિ જીતની, સંત છુડાવે આઈ કે તીતની. ઇતનો સંત में गुण रहाई, हरि में आसक्ति करावे आई. રામદાસ સ્વામી બે રાજાને એને કે, જ્યાં સંત જેના મહેમાન નથી થયા, જ્યાં હરિકથા કીર્તન કાંઈ નથી થતા, એના ઘર છે સ્મશાન જેવા છે. એવા ઘર કીધા લે. તો એ ઘરે થાય કથા વાર્તા કે મંદિરમાં થાય? કયો મંદિરમાં જ થાય ને, ઘરે થાય. છતાં સંતો એક આગ્રહ તો રાખે છે, ઘરમાં તમે થોડીક વાર કાંઈક ધાર્મિક વાંચવાનું રાખો. વેલા કોઈ હુઈ જતા નથી, હુઈ જતા હો તો એને વાંધો નહીં, પણ બીજું જીતી જોઈને કેટલો ટાઈમ બગાડીએ એના કરતા ઘરમાં ધાર્મિક ગ્રંથ તમે ગમે તે રાખો. આપણા ઘરમાં એક વાંચન થતું હોય સાહિત્યનું, એનો આનંદ જુદો જ. જોકે ન જોયે એને નવું લાગે, પણ કર્યા પછી એનો આનંદ જુદો જ. ઘરનું એક આખું વાતાવરણ દિવ્ય બની જાય. તમારા બાળકો ભણતા હોય, વાંચે, તમે બેઠા બેઠા સાંભળો. અડધી કલાક એવો ટાઈમ રાખ્યો હોય, સત્સંગી જીવન વાંચો, શ્રીમદ ભાગવત વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો, ગમે તે વાંચો, પણ કાંઈક અડધી કલાક એવો સમય ઘરમાં વાંચન થાય બધા બેસીને. દિવ્ય અવસર છે એવું થાય ને. જોકે તમે તો વળી કે ઘર નવું બનાવો તેથી જ કથા વાર્તા થઈ જાય ને સંતો આવી જાય એટલે તો પછી એને સમસાન તો ન જ કહેવાય. સમજા ને, દિવ્ય તો બની જ ગયું, એમાં ના નહીં. હા, કેટલા બધા સંતો આવે ને જમે ને પછી સમસાન ન કહેવાય. પણ એક વાત એ છે કે કથા વાર્તા થતા હોય તો એક દિવ્ય અવસર તો ખરો. રામદાસ સ્વામી કે સંસાર અને દેહની આસક્તિ સંતો છોડાવે છે, હરિમાં ચિત્તની આસક્તિ સંતો કરાવે છે. માટે તમે મહારાજને હાથ જોડીને કહો, અમે તમારી સાથે આવીએ છીએ, હાલો. પછી બધા ગયા મહારાજ પાસે. તોંગાભાઈ દરબારે શ્રીહરિને પ્રાર્થના કરી કે તમારા સિવાય બીજા કોઈની સાથે અમને પ્રીતિ નથી, માટે પ્રભુ અહીંયા રોકાવો એવી અમારી ઈચ્છા છે. થોડા દિવસ રોકાવો. અમે આપણે વધારે તો કાંઈ કહી શકીએ નહીં, તમે જેમ કહેશો એમ જ અમારે કરવું છે. ત્યાં તો મુક્તાનંદ સ્વામી ને રામદાસ સ્વામી બોલ્યા કે મહારાજ હરિભગત બહુ સારા છે, કે હો બહુ સારા છે. ભાવના પ્રમાણે થાય તો ઠીક છે. ત્યારે શ્રીજી મહારાજ કે સાંભળજો હો, મહારાજ કે અહીંયા અમે 3 વખત આવ્યા. કેટલી વખત? સરદારમાં અમે 3 વખત આવ્યા છીએ.
અને ગઢપુરમાં પણ 3 વખત ગયા છીએ. અમદાવાદમાં હજી અમે 2 જ વખત પહોંચ્યા છીએ. અને સૌરાષ્ટ્ર દેશમાં હાવ 1 જ વખત ગયા છીએ. કચ્છમાં 1 જ વખત આંટો માર્યો છે કે એ શું ભક્ત બધા નકામાય. વિસનગર અને સિદ્ધપુર અને વડતાલમાં પણ 1 જ વખત ગયા છીએ. સુરત અને વડોદરા એ તો હજી હાવ બાકી જ છે, હજી જવાનું. જેવો યોગ આવે એ પ્રમાણે જવાય છે મહારાજ કે. અને મહારાજ કે હરિભગત ને હરિભગત મળે ત્યારે આનંદ તો થાય, તો સવાલ નથી. સંત મળે તો આનંદનો કોઈ પાર ન રહે. સંત અને હરિભક્તોને સંગે આનંદ થાય છે, એ બધો આનંદ મહારાજ કે અમારે કારણે જ છે, બીજું કોઈ કારણ નથી એમાં. મહારાજ કે અમે આવીએ તો આનંદ આનંદ થઈ રહે. અમે સૌનો ભાવ જાણીએ છીએ. અમારા ઉપર જેટલો ભાવ છે તેટલો તમારો મોક્ષ થઈ ગયો મહારાજ કે જાણજો. સત્સંગમાં જેટલો ભાવ છે તેટલું સુખ મળે છે જીવાત્માને આલોક અને પરલોકમાં. પણ જેટલો મંદ ભાવ એટલી શ્રદ્ધા મંદ અને આનંદ પણ મંદ, બધું ઓછું મળે. સુરીતમાં ચાલે એ સુખી થાય અને કુરીતમાં ચાલે એ દુઃખી થાય છે. બ્રહ્માદિક દેવતાઓ મહારાજ કે કુરીતમાં ચાલવા ગયા તો દુઃખી થયા. નીતિમાં ધર્મનો વાસ છે, ધર્મ હોય ત્યાં ઈશ્વર રહે છે, ઈશ્વર હોય ત્યાં સુખ હોય છે. સત્સંગ રૂપી નગરમાં હરિભક્તો વસ્યા છે. હરિભક્તો હોય ત્યાં સંતોનો વાસ છે, સંત હોય ત્યાં ધર્મનો નિવાસ છે, ધર્મનો વાસ હોય ત્યાં મહારાજ કે અમે રહીએ છીએ. બધું એકબીજાથી જોડાયેલું છે. સત્સંગ રૂપી નગરમાં અમારો નિત્ય વાસ છે. ને સમજણમાં ફેર હોય તેથી જ અમને દૂર દેખે છે. લૌકિક અને અલૌકિક 2 પ્રકારના ભાવ છે મહારાજ કે. દૂર અને નજીકપણું લૌકિકમાં છે, પણ અલૌકિક ભાવમાં મહારાજ કે નજીક કે દૂરપણું નથી. એ ભગવાનને પાસે જ દેખે છે, જેને અલૌકિક ભાવ છે તેને. લૌકિક ભાવમાં દુઃખ રહેલું છે, જ્યારે અલૌકિક ભાવમાં દુઃખ નથી જરાય. સદાય સુખ અને સુખ છે. અલૌકિક સમજણ વાળાને મહારાજ કે સંતોષ રહે છે ને સુખ રહે છે, હેત વધે છે. માટે ભગવાન દૂર રહે ને તો પણ એને હેત વધતું રહે છે, ઘટતું નથી એને. તો એની સાથે જ અમે રહ્યા છીએ. ભગવાન અમારી સાથે જ છે એમ માને છે. મહારાજ કે અમારે તમારા વિશે હેત છે, તમારાથી ક્યારે અમે દૂર નથી. એક ઠેકાણે વધારે રહીએ તો ઉલટાનું હેત ઘટી જાય, વધારે સહયોગ થાય ને અનાદરનું કારણ બને છે. તમારા ગામમાં મહારાજ કે અમારે એક મોટો સમયો કરવો છે, એ પછી આખા સત્સંગમાં ફરી અને પછી કરશું કે મહારાજ કે હો સમયો કરવો છે અને અધર્મને ઉઘાડો કરવો મહારાજ કે હો. હા, કેટલાક અધર્મી લોકો હોય ને કદાચ એને મહારાજ કે ઉઘાડા કરવા, અર્થાત અધર્મ દૂર કાઢવો છે આપણા માહિતી. રહેવા નથી દેવું આપણા સત્સંગમાં, અધર્મને હટાવવો છે. તો આ બધું કામ છે મહારાજ કે ભાવ ઉપર થશે. જેટલો ભાવ વધુ ને એટલા સુખી વધુ. ગોપીચંદ અને ભર્તૃહરિની વાત કદાચ તમે સાંભળી હશે. ગોપીચંદ અને ભર્તૃહરિ મોટા રાજા હો, બહુ મોટા રાજા. ભેખ ધારણ કરી લીધો, સાધુ થઈ ગયા. ફરતા ફરતા પછી એક જગ્યાએ કુંભારનો નિભાડો હતો અને પછી એમ કે ચોમાસું રોકાવું છે. 2 સાધુ રહ્યા, આખો દી ભજન કરે હો. કુંભારને ભાવ થયો, 2 રોટલા લઈ આવે, 2 રોટલા દરરોજ. આ સંતો જમીને ભગવાનનું ભજન કરે. એમ કરતા કરતા 2 મહિના થઈ ગયા. આને એમ થયું કે સાધુ જાતા નથી હો. પછી 1 રોટલો લઈ આવે, અડધું કરી નાખી. 2 જણાને અડધો અડધો રોટલો મળે. એમ કરતા કરતા મહિનો થઈ ગયો. એમાંથી થોડોક ભાવ ઘટ્યો તો અડધો રોટલો લઈ આવ્યો. તો 2 અડધામાંથી 2 અધોધ કરીને જમીને ભગવાનનું ભજન કરે. એમ કરતા 4 મહિના પૂરા થયા. સંતોને જવાનું ટાણું થયું અને આનો ઈંટોનો નિભાડો હતો. એ નિભાડો પાક્યો. જ્યાં નિભાડો ખોલ્યો ને ત્યાં ઉપરની ઈંટો આખી સોનાની, પછી અડધી સોનાની, પછી હાવ પાપા સોનાની, બાકી પથ્થરની. બોલ્યો કે આમ કેમ થયું? સાધુ કે જૈસા ભાવ એસા હોતા હે કે હો.
ભાવ હોય એવું થાય. મહારાજ કે સત્સંગમાં જેવો ભાવ હશે ને એવું તમને સુખ મળશે, સદા એને માટે સુખિયા રહેશો, એવી શ્રીજી મહારાજ બહુ વાત કરી. મહારાજ કે અમે સત્સંગની રક્ષા કરવા માટે જ ગામડાઓમાં ફરતા રહીએ છીએ, બીજું અમારે કાંઈ નથી કરવું. સત્સંગીઓને કેમ સુખ થાય, એના દુઃખ કેમ દૂર થાય, લૌકિક ભાવ એનો દૂર થાય, અલૌકિક ભાવ વધે, એટલા માટે અમે ગામો ગામ ફરતા રહીએ છીએ. મહારાજ કે અમારામાં, સંતોમાં, સત્સંગીઓમાં જેટલો ભાવ થશે ને એટલું સુખ થશે, એવી મહારાજ સુંદર વાતો કરેલી છે. અત્યારની કથાને આપણે અહીંયા કને વિરામ આપશું. બપોર પછી બરાબર 4 વાગે સભાની શરૂઆત થશે. શ્રીજી મહારાજના આવા નવા દિવ્ય અને અલૌકિક ચરિત્રો, અલૌકિક સમજણ, અલૌકિક ભાવ કેળવવાની વાતો એ જો આપણે સાંભળીને જીવનમાં અપનાવશું તો આપણે અલૌકિક ભાવ આપણા અંતરમાં આવી જશે ભક્તજનો, અને આ લોક અને પરલોકમાં અલૌકિક સુખ આપણે પ્રાપ્ત થશે. એવી રીતે 44મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિના રાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.